અને અમારી કાઢી નહીં ખબરું તે કાય હે પડલા હતા નેણલા તું તો ભૂલી ગયો કા ભગવાન ભાટી ભાટી હરજીની આવી નથી તમે રેજો હાજરાજો પણ હરજી ભાટીની આવી નથી તમે રેજો હાજરાજો એ પાટડિયા બકરા સારે હરજી બાટી પાટડિયા બકરા સારે રે એ શેઠે ને મારે સારે હરજી બાટી શેઠે ને મારે સારે રે એ લાંબી લાંબી જાડિયું સારે હરજી બાટી લાંબી લાંબી જાડિયું સારે રે એ પાટડિયા બકરા સારે હરજી બાટી પાટડિયા બકરા સારે રે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે હરજીનો ભગવાન ભજો રાધે ગોવિંદા હરિના ભગવાન ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા નરસિંહના નાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈનો શ્યામ ભજો રાધે ગોવિંદા રાધે રાધે સામે વડલાની છે કોઈ ગોળ ભજન કરતો એવું લાગે તો સાલા મનોગળે હાલતા હાલતા ભોગવો લાગે છે એ ગોળ ભાઈ જાય બટકો રોટલો હોય તો જમવાનો માગો એ ગોવાળ ભાઈ ઓ એ વાલા ગોવાળ લે આવો આવો સાધુ મહાત્મા અરે ગોવાળ તારી ભાઈ બટકો રોટલો હોય તો મને જમવાનું આપ મને ભૂખ બહુ લાગીશ અરે સાધુ મહાત્મા અત્યારે બપોરનો સમય છે આ વગડાની માલિપા તમે આવ્યા હા ગોવાળ અને મારી પાસે ટાઢો ટુકડો એક હતો હું હમણાં ટાઢો ટુકડો અને ડુંગળીનો દોડો ખાઈ ઉભો થયો સાધુ મહાત્મા ના ગોવાળ તારા કામડીના શેડાની અંદર તપાસ તો કરજો વીરા અરે સાધુ મહાત્મા મને ખબર હોય હું હમણાં જમી ઉભો થયો તમે ટાઢા ટુકડાની વાત કરો છો અરે ગોવાળ સાધુના બહેનો પર વિશ્વાસ રાખે તારા કામડીના શેડે તપાસ તો કર વીરા લે સાધુ મહાત્મા લ્યો ગોવાળ એક ટુકડો તમે આરોગો અરે ગોવાળ તારો ટુકડો ખાધો હવે મારે તારા બકરાનું દૂધ પીવું છે અરે સાધુ મહાત્મા 35 વર્ષના પાઠડા બકરા અને પાઠડા બકરાની અંદર દૂધ ન હોય સાધુ મહાત્મા અરે ગોવાળ સામે જે બદલાની છે બરી બકરી ઉભી એના જમણા આસનની અંદર મને આજે દૂધ દેખાય શું વાત કરો છો સાધુ મહાત્મા હા ગોવાળ
સાધુ મહાત્મા લ્યો ગોવાળ એક ઘૂંટો દૂધ તમે પીવો. લ્યો ગોવાળ હવે ઘૂંટો ન પીવો તો તમને સાધુ મહાત્માના સોગંદ છે. અરે ગોવાળ તારો ટુકડો ખાધો તારા બકરાનો દૂધ પણ મેં પીધું. હવે મને તરસ લાગે છે તારી બંબલીની અંદર પાણી હોય તો થોડુંક પાણી પાઈ દે. અરે સાધુ મહાત્મા તમને ટાઢો ટુકડો આપ્યો મારા પાઠડા બકરાના દૂધ પાયા હા ગોવાળ. અને આજે તમે પાણીની વાત કરો છો. હા ગોવાળ. મારી બંબલીમાં થોડું પાણી હતું એ હું પી ગયું સાધુ મહાત્મા. અરે ગોવાળ સામે જે સોનારિયા તળાવ દેખાય એ તળાવ આજ મને ચલો ચલો ભર્યું એવું લાગે છે. અરે નહીં સાધુ મહાત્મા સવારે તળાવની અંદર હું આવેલો મેં મારા બકરા એમાંથી કાઢ્યા. હા ગોવાળ. અરે ગોવાળ સાધુના વેણ પર વિશ્વાસ રાખી સોનારિયા તળાવની વેરુની અંદર જે વીરડો ગારજે વીરડાની અંદર જરૂર નહીં આવશે. ભલે સાધુ મહાત્મા. એ પાણી લા ભરવા આયલા હરજી બાટી પાણી લા ભરવા આયલા રે એ પેરુમાં વીરડો ગારે હરજી બાટી પેરુમાં વીરડો ગારે રે એ ધોબલે ધોબલે ભરે હરજી બાટી ધોબલે ધોબલે ભરે રે એ પાણી લાભરી પાસે આવ્યા હરજી બાટી પાણી લાભરી પાસે આવ્યા રે લ્યો સાધુ મહાત્મા પાણી પીઓ. લ્યો ગોવાળ આ એક ઘૂંટો પાણી તમે પીવો. અરે હરજી તારો ટુકડો ખાધો તારા બકરાનું દૂધ પીધો અને તું જે ભરેલા આવ્યો તે પાણી પણ આપણે પીધો. હવે મારું કામ પતું હું જાઉં છું. અરે નહીં નહીં સાધુ મહાત્મા આજે ખરેખર જો ટાઢો ટુકડો આવ્યો હોય હા મારા 35 વર્ષે પાઠડીએ બકરા દૂજ્યા હોય હા અને મેં સવારે જોયું તું આ સરોવર ખાલી હતું અને હા, અત્યારે એમાં વીરડો ગાયરો અને મીઠું હાકર જેવું પાણી આવ્યું સાધુ મહાત્મા. હા હરજી. પણ આજે મને સત્ય વાત કરો કે આજે તમે કોણ છો તમારી ઓળખાણ આપો સાધુ મહાત્મા. અરે હરજી દ્વારકાથી આવી મોગરણગઢ મહારાજ અજમલ ઘેર અવતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું. કૃષ્ણ અવતારની બાનાની પત રાખવા માટે આજ હું તને બગડે દર્શન દેવા આવ્યો છું. અરે નહીં નહીં સાધુ મહાત્મા તમે કહો છો હું ભગવાન છું. હા હરજી. આ કુડા કળજુગની માલિકા બધાયને ભગવાન થવું સાધુ મહાત્મા. ના હરજી પણ મારો ભગવાન આવો ન હોય સાધુ તો તારો મહાત્મા. ભગવાન હોય કેવો? અરે સાધુ મહાત્મા મારો ભગવાન કેવો હોય કેવો હોય? કે જેને પીલા પિતાંબર પહેર્યા હોય પહેર્યા હોય. કેસરિયા વાઘા પહેર્યા હોય પહેર્યા હોય. જેને માથે મુંગટ પહેર્યા હોય એવો મારો ભગવાન હોય સાધુ મહાત્મા. હા તો હરજય પલગડી પાસુરી તારા ઠાકરની ભક્તિ કર પલવારની અંદર મારા અસલી રૂપનાથ અને દર્શન કરાવું છું. જોજો સાધુ મહાત્મા ભોરુડે હરજીને છેતરી અને વયા નો જતા. અરે હરજી સાધુના વેણ પર વિશ્વાસ રાખજે જરૂર તને મારા અસલી રૂપના દર્શન થશે. ભલે સાધુ મહાત્મા. હલ 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 એ રાખવા વાળો રાખશે રે તું સ્મરણા કરે જા. એ રાખવા વાળો રાખશે રે તું સ્મરણ કરે જા.
અરે હરજી ભગત, આ જુઓ મારું શ્રી સ્વરૂપ. અરે પ્રભુ, હું તમને ઓળખી ન હોય પ્રભુ. આજે મારો આટલો ગુનો માફ કરો પ્રભુ. અરે ના હરજી, લાડીલા ને પ્રેમીલા ભગતની કોઈ ભૂલ હોતી નથી, અને જો કોઈ ભૂલ હોય તો એનો પ્રભુ એને માફ પણ કરી દેશે હરજી. અરે પ્રભુ, કદાચ તમને ખબર હોય પ્રભુ કે ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય, માટે આટલો ગુનો મારો માફ કરો પ્રભુ. હા હરજી, ધન્ય છે તને, ધન્ય છે તારી ભક્તિ ને હરજી. આજ હું તારી ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈએ તે માંગી લે હરજી. અરે પ્રભુ, માંગવાની જો વાત કરતા હોય તો સાંભળો પ્રભુ, કે જ્યારે તમારે પોકણગઢની અંદર અવતાર ધારણ થાય ત્યારે પેલી આરતી મારા હાથે ઉતરે. જ્યારે તમે રણુજામાં સમાધિએ ચડો ત્યારે છેલ્લી આરતી હરજીના હાથે ઉતરે. જ્યાં તમારો વાસ હોય ત્યાં હરજીનો વાસ હોવો જોઈએ પ્રભુ. ભલે હરજી, આજે રામદેવ તમને વચન આપે છે, પોકરણગઢની અંદર રાજા અજમલને ત્યાં જ મારો અવતાર ધારણ થઈ રહ્યો છે હરજી. હા પ્રભુ. જાઓ હરજી, મારા જન્મની આરતી તમારા હાથે ઉતરશે. આટલું નહીં હરજી, પણ જ્યારે મારી આ 54 વર્ષની આ લીલા પૂર્ણ થાય, જ્યારે મારે સમાધિએ ચડવાનો સમય થાય, ત્યારે મારી સમાધિની આરતી પણ તમારા હાથે ઉતરશે હરજી. હા પ્રભુ. અને હરજી, રામદેવ એ પણ તમને વચન આપે છે કે જ્યાં પણ મારો ફોટો હશે ત્યાં તમારો પણ ફોટો હશે હરજી. બોલ રમા પીરની હાલ સેવામાં કાંઈ બીજા નવ નવમાં રે હો સેવામાં કાંઈ બીજા નવ નવમાં આવા નવ મેવા તેરે ઉવરાજ નમિયા રે.
હાલ એવા મંડળના નિયમ અનુસાર રામદેવ બાપાનો જન્મ થવાની તૈયારી હોય ત્યારે ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી, હાથ પગની આંટી હોય તો કાઢી નાખજો, પગમાં પહેરેલા બૂટ કે ચંપલ હોય તો કાઢી નાખજો. બહેનોને ખાસ નમ્ર વિનંતી, માથે ઓઢી લેજો. કારણ 12 બીજના ધણી રામ રણોજા વાળાનો જન્મ થઈ રહ્યો છે. બીજું કહેવાનું કે જ્યારે રામદેવ બાપાની દેખ ઉતરતી હોય, જ્યારે રામદેવ બાબા પડમાં રમતા હોય ત્યારે કોઈ ભાઈઓ કે બહેનોને સ્ટેજ ઉપર આવવું નહીં, કોઈ છૂટા પૈસાની ઘોર પણ કરવી નહીં. અને બીજું, આ મંડળમાં કોઈ જોશ જોવામાં આવતા નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી. ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી કાંડા બાંધવામાં આવે છે. જો તમને પૂરેપૂરો વિશ્વાસ હોય, કારણ આ કાંડું બાંધવાથી પગનો વાવ હોય કે માથાનો દુખાવો હોય એ મટી જાય છે. અને જો તમને પૂરેપૂરો વિશ્વાસ હોય, કારણ કે જેને આજ આ મંડળનું આયોજન કરેલ છે, આ મંડળનો નિયમ છે કે જેમના ઘરે પાઠ પૂરવામાં આવે એની ઘરે, જેની ઘરે પાઠ પૂરેલો હોય તે ભાઈ દ્વારા એક શ્રીફળ મૂકવામાં આવે છે પાઠ ઉપર. એ પાઠ ઉપર જે શ્રીફળ મૂકેલું હોય એ ભાઈ જેને ઘરે પાઠ પૂરેલો હોય તે ભાઈ પોતે મૂકેલું હોય છે. અને એ પાઠમાં જે શ્રીફળ હોય તે કલાકની અંદર રામદેવ બાબા એ શ્રીફળ આવી અને ભાડી જાય છે. આ મંડળનો પુરાવો છે. આ મંડળમાં રામદેવ બાબાનો હાજરું ભરતો છે. પાઠ ઉપર જે પણ શ્રીફળ મૂકવામાં આવે છે તે શ્રીફળને કલાકની અંદર એ શ્રીફળ ફાટી જાય છે. જોકે આજ આ 529મી નાઈટ છે. 529મી નાઈટમાં એક પણ જગ્યાએ એવું બનાવ નથી બન્યો કે જ્યાં રામદેવ બાબાનું શ્રીફળ ન ફાટ્યું હોય. 1 કલાકની અંદર રામદેવ બાબાનું શ્રીફળ ફાટી જાય છે. આવો આ મંડળમાં પરચો પુરાય છે. ત્યારે જે કોઈને પૂરેપૂરો વિશ્વાસ હોય તો એ પગનો વા પણ મટી જાય છે અને માથાનો દુખાવો પણ મટી જાય છે. જો કોઈને ગાંડું બંધાવવું હોય કે રામદેવ બાપાનો જન્મ થઈ જાય પછી સ્ટેજ પાસે આવી અને શ્રીફળ રૂપી 21 રૂપિયા મૂકી જે કોઈને ગાંડું બંધાવવું તે બંધાવી શકે છે. અને અહીંથી રામદેવ બાપાની ધૂન બોલાવવામાં આવે તો 2 હાથની તાલી વગાડી અને રામદેવ બાપાની ધૂન બોલજો. હાલ રામા રણુજાના તણી રે તમે પોકરણ ગઢના અજમલ ઘેરે વાલો ઉતનો એ વીરા વીર મદેનો વીરા વીર મદેનો રામા ચડી જો ધણી હાથમાં વાલાતી અવડ દેવના દીવા વડે એ પીર રામ ને જોત સ્વરૂપ એ પીર રામ દે જોત
સ્વરૂપ હાલો આવશે આવશે રે દ્વારિકાથી તે વાલો મારો આવશે એ આવશે આવશે રે માણેક વાડા થી તીર મારો આવશે અરે ભાગશે ભાગશે રે પિતા અજમલના ભાંજિયા મેણા ભાગશે ખૂંદ સે રે માતા મીનડ દેના થોડા વાલો ખૂંદ સે એ આવશે આવશે રે માણેક વાડા થી પીર મારો આવશે તાલી ફાડીને રામ નામ બોલજો રે તાલી એ તાલી ફાડીને રામ નામ બોલજો રે તાલી ફાડીને તમારા અંતરના પડદા ખોલજો રે તમારા અંતરના પડદા પાડીને રામ નામ બોલજો રે એ તાલી પાડી નરસિંહ મહેતા નાગરે રે એ તાલી પાડી નરસિંહ મહેતા નાગરે રે કે એની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે એની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે તાલી પાડીને રામ નામ બોલજો રે એ હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર આજ માલ ઓરડે વધારે દીનો નાથ એ હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર રણુજા છોડીને યાદ આવે દીનો નાથ જય રામા પીર એ હાલો કારે આવે ધણી માયા કે આવે રણુજાનું બિરાનું વચન હાલે રે જય રામદેવ એ હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર આજ માલ ઓરડે વધારે દીનો નાથ એ હાલો ફૂલડા ઉડે બાપા ફૂલડા ઉડે બાપા ફૂલડા ઉડે બાપા ફૂલડા ઉડે આજ માલ ઓરડે ફૂલડા ઉડે એ હાલો ફૂલડે વધાવો
આવે રામાવીર બાબા આવે રામાવીર અજમલ ઓરડે વધારે દીનો રાત હલો રમે રામાવીર બાબા રમે રામાવીર બાબા રમે રામાવીર બાબા રમે રામાવીર અજમલ ઓરડે વધારે દીનો નાથ હલો હોકારે આવે ધાણી માયકે આવે ધાણી હોકારે આવે ધાણી માયકે આવે રણોજાનો રામદેવ વચન હાલે હલો દે ગુરે ઉતારે બાબા દે ગુરે ઉતારે બાબા દે ગુરે ઉતારે બાબા દે ગુરે ઉતારે રણોજાનો રામદેવ દે ગુરે ઉતારે જય રામામી હલો દે ગુરે ઉતારી બાબા દે ગુરે ઉતારી બાબા દે ગુરે ઉતારી બાબા દે ગુરે ઉતારી રણોજાના રામદેવ દે ગુરે ઉતારી હલો દે ગુરે ઝારે બાપો દે ગુરે ઝારે બાપો દે ગુરે ઝારે બાપો દે ગુરે ઝારે રણોજાનો રામદેવ દે ગુરે ઝારે હાલો 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 દે ગુરે ઝારી બાપા દે ગુરે ઝારી બાપા દે ગુરે ઝારી બાપા દે ગુરે ઝારી આ માણેકવાળાના પીર આજ દે ગુરે ઝારી હાલો દે ગુરે પીરે બાપો દે ગુરે પીરે બાપો દે ગુરે પીરે બાપો દે ગુરે પીરે રણોજાનો રામદેવ દે ગુરે પીરે હાલો દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી રણોજાનો રામદેવ દે ગુરે પીધી જય રામાવીર હાલો 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 ખોબલે પીધી બાપા ખોબલે પીધી બાપા ખોબલે પીધી બાપા ખોબલે પીધી રણોજાના રામદેવ દે ગુરે પીધી હાલો દે ગુરે પીવે બાપો દે ગુરે પીવે બાપો દે ગુરે પીવે બાપો દે ગુરે પીવે રણોજાનો રામદેવ દે ગુરે પીવે હાલો દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી બાપા દે ગુરે પીધી રણોજાના રામદેવ દે ગુરે પીધી જય રામાવીર આવા રણોજાના રામદેવ દે ગુરે પીધી 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 બોલ રામા પીરની જય જય હાલ એવા મંડળના નિયમ અનુસાર રામદેવ બાપાનો જન્માય થઈ ચૂક્યો છે રામદેવ બાપાનું બારણું ઝુલાવવાનું હોય પહેલા બહેનો આવજો પછી ભાઈઓ આવજો રામદેવ બાપાનું બારણું ઝુલાવતા જાજો અને દેગની પ્રસાદી પણ લેતા જાજો અને જે કોઈને કાંડું બંધાવવાનું હોય તો સ્ટેજ પાસે આવી શ્રીફળ રૂપિયા 21 રૂપિયા મૂકી જે કોઈને કાંડું બંધાવવું હોય તે કાંડું પણ બંધાવી શકે છે હાલ એવી હીરની દોરી રે રામા
તારી હીરની દોરી રે હો હીરની દોરી રે રામા તારી હીરની દોરી રે હો સોના બારણ તમે સોના બારણ ઝૂલો નાના બાળ રામા પીર તમે હિચકે ઝૂલો ને તમે હોના બારણ ઝૂલો નાના બાળ રામા પીર તમે હિચકે ઝૂલો ને રામદેવ બાબાનું બારણું ઝૂલાવવા માટે ફક્ત 10 મિનિટનો ટાઈમ છે. પહેલા બહેનો આવજો અને પછી ભાઈઓ આવજો. રામદેવ બાબાનું બારણું ઝૂલાવતા જાજો અને દેગની પ્રસાદી પણ અહીંથી લેતા જાજો. જે કોઈને ગાંડું બંધાવવાનું હોય તો સ્ટેજ પાસે જે ગાંડા બાંધે છે ત્યાં શ્રીફળ રૂપિયા 21 રૂપિયા મૂકી જે કોઈને ગાંડું બંધાવે તો ગાંડું પણ બંધાવી શકે છે. એવા માતા વિનાડ દે ઝુલાવે તમને રામદેવ માતા વિનાડ દે ઝુલાવે રે એવા માતા વિનાડ દે ઝુલાવે તમને રામદેવ માતા વિનાડ દે ઝુલાવે રે એવો માતાને હરખનો માય વીરા રામદેવ સોના બરણી લે ઝૂલ જોરે જય રામાપીર એવા સોના બારણીએ ઝૂલો વીરા રામદેવ સોના બારણીએ ઝૂલ જોરે જય રામાપીર એવા પિતાજ માલજી ઝુલાવે વીરા રામદેવ પિતાજ માલજી ઝુલાવે રે એવા પિતાજ માલજી ઝુલાવે તમને રામદેવ પિતાજ માલજી ઝુલાવે રે એવો પિતાને હરખનો માય વીરા રામદેવ સોના બરણીએ ઝૂલ જોરે તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રો આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રો તમે મારા દેવના દીધેલ છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો અરે ભાગવ જાવો તાવડીને જય ચડાવો ભોળ તમે રે બહુ રૂપમાં આજે આવ્યા મારે ઘેર જય રામાપીર અરે ભાગવ જાવો તાવડીને જય ચડાવો ભોળ તમે રે બહુ રૂપમાં આજે આવ્યા મારે ઘેર માધવજી પરસન થયા માધવજી પરસન થયા પણ માધવજી પરસન થયા જ્યારે આવ્યા તમે અણમો તમે મારું નકદ નાણું છો તમે મારું નકદ નાણું છો તમે મારું ફૂલ વહાણું છો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો
આ મારી જામવાડીની બોલા તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આ દીકરો મારો લાડ ગવાયો અરે દીકરો મારો લાડ ગવાયો એવું પરોડ્યું થયું રામા બીર તમે બોડા હોય તો જાગો ને એવા પંખી દારૂડા કિલોલ કરે બાબા બોડા હોય તો જાગો ને મારા રામા ધણી તારો મહિમા ઘણો મારા રામા ધણી તારો મહિમા ઘણો વારે આવજો મારી નૈયા ને બહાર ઉતારો એ મારી નૈયા ને બહાર ઉતારો ઝાલર વાગે ઘેરી ઘેરી નોબત વાગે ઝાલર વાગે ઘેરી ઘેરી નોબત વાગે વારે આવજો મારી નૈયા ને બહાર ઉતારો મારી નૈયા ને બહાર ઉતારો પેલો તે મળજો વીરે પારણી આમાં મોર એવો પેલો તે મળજો વીરે પારણી આમાં મોર તેથી ઘુમા ભાગલે બોલાયના જાણી રે તારો મહિમા ઘણો વારે આવજો એ વારે આવો હે મારી નૈયા ને બહાર ઉતારો મારી નૈયા ને બહાર ઉતારો ઝાલર વાગે ઘેરી ઘેરી નોબત વાગે ઝાલર વાગે ઘેરી ઘેરી નોબત વાગે વારે આવજો એ હવે વારે આવો હે મારી નૈયા ને બહાર ઉતારો 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 हरखे में तो हरखे में तो अरे गागर भरोसे में तो अरे गोड़ी लीधी अरे गागर भरोसे मैं माथे गोड़ी लीधी एवो आराधी जोया जानी रे ओ आनाथी जोया जानी रे मैं कानुड़ा तोरी गोवाल मैं कानुड़ा જેને આ મંડળનું આયોજન કરેલ છે તે ગરધણીને નમ્ર વિનંતી રામદેવ બાબાની આરતી કરવા માટે ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. હાલ
વૈષ્ણવજન તો તેને રે ગાઈએ દે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે કોઈ પર દુખે ઉપકાર કરે કોઈ મન અભિમાન નાવે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ એવા દુપને રે દુવાને વેલા આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા માતા મીનડ દેવાયક મોકલે એવા માતા મીનડ દેવાયક મોકલે અરે ક્યારે આવે ગાદી નો બેસનાર રે રણોદાના રાજા ઉપને રે દુવાને ભેલા આવજો એવા આરતી રે ડાણે વેલે આવજો એવા માતા મીનડ દેવાયક મોકલે એવા માતા મીનડ દેવાયક મોકલે જય બાપી ક્યારે આવે દૂધડાનો પીનાર રે રાણુદાના સુભાને વેલા આવજો એમાં આરતી રે ટાણે વેલા બિર આવજો એવા ભાથી હરજી દિલાસા મોકલે એવા ભાથી હરજી દિલાસા મોકલે નેત્રા રાણી હો નેત્રા રાણી જુએ તમારી વાટ રે રણુદાના રાજા ઉપને રે દુવાને વેલા આવજો એવા આરતી
જ્યારે આ મંડળને વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે રામ નામ ધૂનથી બધા હારે છૂટા પડીએ. એ તાલી પાડો તો પાડો મારા એ તાલી પાડો તો પાડો મારા રામની રે તાલી ન હોઈ જો એ વાતો કરજો તો કરજો મારા રામની રે વાતો ન હોઈ જો એવા સમરણ કર્યો સીતારામ ના રે બીજા સમરણ હોઈ જો એ તાલી પાડો તો પાડો મારા રામની રે બીજી તાલી ન હોઈ જો એવો ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો એવા ભાઈ બંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો એવો સેવામાં